વિટામિન ડી તાપમાંથી મળે છે, આ તો બધા જાણે છે. તેમ છતાં મોટાભાગના લોકોમાં વિટામિન ડી ની ઉણપ હોય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 76% લોકોમાં વિટામિન ડી ની ઉણપ છે, એટલે કે દર 4 માંથી 3 વ્યક્તિમાં વિટામિન ડી ની કમી છે. આજે જાણીશું કે વિટામિન ડી કેમ જરૂરી છે, તેની ઉણપ કેમ થાય છે અને તેની ઉણપને કેવી રીતે ઘટાડી શકાય છે. વિટામિન ડી આપણા શરીરની બેઝિક જરૂરિયાતોમાંથી એક છે. તે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વચ્ચેનું સંતુલન જાળવવાનું કામ કરે છે, હાડકાઓને મજબૂત બનાવે છે, ઇમ્યુનિટી વધારે છે, હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં ઉપયોગી, વજન ઘટાડવામાં મદદ કરે છે, મૂડ હોર્મોન્સને રેગ્યુલેટ કરવામાં અને ડિપ્રેશન એન્ઝાઇટીને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ શરીરમાં વિટામિન ડી ની ઉણપ કેમ થાય છે? હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચ અનુસાર આના ઘણા પરિબળો છે, જેમ કે તાપની ઉણપ. જે ભાગો પર સૂરજના કિરણો ઓછા પહોંચે છે ત્યાં યુવીબી કિરણો પણ ઓછા પહોંચે છે, જે વિટામિન ડી માટે જરૂરી છે. હવાનું પ્રદૂષણ, આ સૂરજના કિરણો અને યુવીબી કિરણોને શોષી લે છે. સનસ્ક્રીનનો વધારે પડતો ઉપયોગ યુવીબી કિરણોને સ્કિનમાં પ્રવેશવા દેતો નથી. ડાર્ક સ્કિન વાળા લોકોના શરીરમાં મેલેનિનની માત્રા વધારે હોય છે, જે સ્કિનને યુવી કિરણોથી પ્રોટેક્ટ કરે છે. સ્કિન ટેમ્પરેચર એટલે કે ઠંડી ત્વચાની તુલનામાં ગરમ ત્વચા વિટામિન ડી બનાવવામાં વધારે અસરકારક હોય છે. ઓવરવેટ પણ એક કારણ હોઈ શકે છે, કારણ કે શરીરમાં જમા ફેટને વિટામિન ડી શોષી લે છે. ગટ હેલ્થ એટલે કે પેટ, નાના આંતરડા અને મોટા આંતરડાની હેલ્થ સારી ન હોય ત્યારે વિટામિન ડી સપ્લિમેન્ટ લેવા છતાં તે શરીરમાં અસરકારક થતા નથી. લીવર અને કિડનીનું સ્વાસ્થ્ય, જો લીવર અને કિડની હેલ્ધી ન હોય તો વિટામિન ડી શરીરમાં સારી રીતે નહીં ભળે. શરીરમાં વિટામિન ડી ની ઉણપ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? જો તમને પહેલા કરતા વધારે થાક લાગે છે, ઊંઘ આવે પરંતુ સારી રીતે ઊંઘ નથી લઈ શકતા, ઘણી વખત બેઠા બેઠા સૂઈ જાવ છો, પગ સતત દુખે છે, સાંધામાંથી અવાજ આવે છે, સ્વભાવ ચીડચીડો થાય છે, તો આ વિટામિન ડી ની ઉણપના લક્ષણો હોઈ શકે છે. હવે તે સમજીએ કે વિટામિન ડી ની ઉણપને પૂરી કેવી રીતે કરી શકાય. ઇન્ડિયન જર્નલ ઓફ એન્ડોક્રિયોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પબ્લિશ એક સ્ટડી અનુસાર વિટામિન ડી નું લેવલ નોર્મલ જાળવી રાખવા માટે રોજ 1 કલાક તાપમાં રહો. ધ્યાન રાખો કે સૂરજના કિરણો શરીર પર સીધા પડે. સવારના તાપમાં વધારે બહાર નીકળો. તમારા ડાયટમાં દૂધ, ચીઝ, મશરૂમ, ઈંડા અને માછલીને ઉમેરીને પણ વિટામિન ડી વધારી શકાય છે. તો જો તમે પણ વિટામિન ડી ની ઉણપનો શિકાર હોય તો તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવો. આવા જ વધુ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.